વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ ફોરની અંદર નાદારીના હિસાબોમાં ઉદાહરણ નંબર 1 જોઈશું. તો ઉદાહરણ નંબર 1ની અંદર સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું કેમ તૈયાર કરાય એનું ઉદાહરણ છે. એ દાખલો પૂછાય, ભાઈ સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો તો કેવી રીતે કરવાનું. તો મિત્રો, સ્થિતિદર્શક નિવેદનમાં કોલમ પ્રમાણે ABCDEFG એટલે 4 જે ABCD છે એ કુલ દેવાની છે. એટલે આપણે ડાબી બાજુ દેવા લખશું અને જમણી બાજુ મિલકત લખશું. EFG એ મિલકતની છે અને H છે એ તૂટ ખાતાની છે. બરાબર સમજી લેજો. આમાં ડાબી બાજુ તમારે જે દેવા છે A લિસ્ટ નીચે, B લિસ્ટ નીચે, C લિસ્ટ Dમાં કયા કયા આવે આપણે અભ્યાસ કરી ગયા એ લખવાના. અને જમણી બાજુ લિસ્ટ E અને F મુજબ કઈ મિલકતો અને લેણા છે આપણા એ લખવાના. એમાં 2 કોલમ પાડવાની બંનેમાં. આમાં કુલ દેવા કેટલા છે અને ચૂકવવા પડે એટલા કેટલા દેવા છે. કુલ આટલા છે પણ ભાઈ ચૂકવતા આટલા પડશે. રીતે આમાં પણ 2 કોલમ પાડવાની છે. ચોપડે કેટલી કિંમત દર્શાવી છે અને કેટલી ઉપજવા ધારેલ છે. બરાબર, ચોપડે ધારી પણ અમુક હોય કે ભાઈ 7,000ની વસ્તુ હોય પણ હવે અત્યારે 6,000 રૂપિયાની છે તો ઉપજવા ધારેલ 6,000. બધી ડાબી જમણી બાજુ 2 કોલમ. મિલકતમાં ચોપડે કિંમત દર્શાવેલી હોય અને વેચવા જઈએ તો કેટલા ઉપજે એ દર્શાવવાની. અને આ બાજુ કુલ દેવા છે, ખરેખર કેટલા દેવા પડશે, આ નથી દેવા તો ચાલશે. એટલે એ રીતે દાખલામાં લખવી પ્રમાણે સૂચના મુજબ આપણે કરવું પડે. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં લિસ્ટ A આવે. એમાં બિનસલામત લેણદાર ગણાય છે. બિનસલામત લેણદાર કેવી કહેવાય ખબર છે કે કોઈ જામીનગીરી ના હોય, એ બધી બિનસલામત કહેવાય. તો એવા કયા કયા દાખલામાં આપ્યા છે? એક આપે છે 90,000 ચાલુ ખાતે લેણદાર, આ 90,000. પછી 7,000ની હુંડી આપી છે, બરાબર છે, વટાવેલી હુંડી, આ 7,000ની. અને 5,000નો દેવી હુંડીનો બોજ છે. અને 500 રૂપિયા છે એ જે પ્રેફરન્સ શેર કહેવાય, એ પ્રેફરન્સ લેણદારો કહેવાય, એની વધારો છે. બરાબર, 3,000 છે એમાં 2,500 છે એટલે એમાં વધારો છે, વધુ રકમ છે એટલે એ આપણે અહીંયા લઈ લઈશું પ્રેફરન્સ શેરનું. એ ટોટલ બિનસલામત લેણદારો કેટલા થાય? બિનસલામતમાં કયા કયા આવે? લેણી હુંડી, દેવી હુંડી, પછી આ પ્રેફરન્સ શેરની અંદર જે વધારો છે એ દેવો પડે. બરાબર છે, એ બધું છે એ કુલ દેવામાં આવે. એ કુલ દેવાની રકમ થશે 102,500. એ થશે 102,500. હવે ખરેખર કેટલું દેવું ચૂકવાનું છે તો એમાં લખેલું છે કે 90,000 તો પૂરા ચૂકવવા પડે, કારણ કે બિન સલામત છે. આ 90,000 પૂરા. 7,000માં કાઉન્સમાં લખેલું છે કે એક હુંડી 4120 નકારાય એમ છે. બરાબર છે, તો 4120 એ દેવા પડશે. બાકી તો દેવાઈ જશે, આ નહીં દેવાય 4120. પછી દેવ હુંડી 5,000 એ દેવા પડશે, કારણ કે આપણે સ્વીકારેલી છે. પછી 500 રૂપિયા વધારો છે એ દેવો પડશે. મિત્રો, 99,620 આટલી રકમ છે દેવી પડશે. 99,620 એક જ હુંડીની અંદર નહીં દેવા પડે. આમાં એક બધી હુંડી દેવાઈ જશે પણ 4120ની નકારાય છે, બાકી એમને એમ દેવા પડશે એક હુંડી સિવાય. એટલે એટલો આપણને ફાયદો થશે. હા, હુંડી કરાવીએ તો આપણને ફાયદો, જેમ છે લેણદાર છે આપણે કરીને ઓછા પૈસા લે તો ફાયદો થાય. તો એટલે એનો સરવાળો કરી અને આપણે 99,620 લખ્યા છે. આમ તો હું લખત અલગ જગ્યાએ, પણ મિત્રો જગ્યા નથી. દાખલા એવડા મોટા આવે છે એ જગ્યા હોતી નથી. એટલે સમજાઈ ગયું ને મિત્રો? તો બીજું છે D, સંપૂર્ણ સલામત લેણદાર. 40,000ના છે, એનામાં ગીરો રાખેલું છે. હા, એને શું રાખેલું છે? ગીરો. શું ગીરો રાખેલું છે? એની અંદર અનંત મિલના
શેર રાખેલા છે. કેટલા રાખેલા છે? શેર. એની ઉપજ કિંમત લખી 76. બિપિન મિલના બિપિન મિલ્સના શેર રાખેલા છે. બરાબર છે. એ બિપિન મિલના શેર છે એની કિંમત 85,000 છે, પણ ધારેલ છે 76,000 ઉપજ છે. તો 76,000 ઉપજ છે તો આપણે અહીંયાથી એમાંથી બાદ કરશું. શું કરશું? બાદ. 40,000 દેવા જાય એમાંથી દેવાઈ જશે, કારણ કે જામીનગીરીવાળા છે, દેવા પડશે ને. બરાબર છે. તો એ બાદ કરો 76,000માંથી આવશે એટલે આપણી કને 36,000 રકમ વધી. ધ્યાન રાખજો, બીની કોઈ રકમ વધે નહીં ને સી ખાતે લઈ જવાની, કારણ કે સીમાં હજી અપૂર્ણ સલામત લેણદાર છે એને દેવી પડે. આ બરાબર ધ્યાન રાખજો. બરાબર. એટલે બીમાં જે રકમ વધે, જો પૂરેપૂરી થઈ જાય તો કાંઈ વાંધો નથી. પૂરેપૂરી થઈ જાય તો કાંઈ વાંધો નથી. બરાબર છે. પણ વધે તો લઈ જવી પડે. બરાબર. હવે આપણે જોઈએ વધે છે શું થાય છે. તો આમાં 36,000 વધ્યા. 30,000 લિસ્ટ સી ખાતે લઈ જવાના. બરાબર છે. કેટલા લઈ જવાના? સી ખાતે. હવે તમને એમ થાય કે સી ખાતે કેમ લઈ જવાના? તો એમાં લખ્યું છે કે બિપિન મિલનો શેરો પર 30,000 સુધીનો બીજો બોજ છે. કેટલો છે? 30,000 સુધીનો બીજો બોજ છે. પહેલો બોજ છે 40,000નો અને બીજો બોજ છે 30,000નો. બરાબર છે. બે બોજ છે. કેટલા બોજ છે? બે. એટલે જો બિપિન મિલના શેર પર બોજો ધરાવતા લેણદારો બે પ્રકારના છે. એક 40,000ના છે અને એક 35,000ના છે. બરાબર છે. તો પહેલાં આપણે 40,000ને ચૂકવી દીધા એટલે કેટલા વધ્યા? 36,000 વધ્યા. પણ એમાં બીજા લેણદારોમાં લખ્યું છે કે 30,000 સુધીનો બોજો છે, વધારે નથી. તો આપણે એને 30,000 દેશું, આને 40 દેશું, આને કેટલા દેશું? 30,000. તો 30,000 દેશું, બાકી 6,000 વધ્યા. બાકી કેટલા વધ્યા? 6,000. એ બાકી આગળ લઈ ગયા લખી નાખવાનું. શું લખી નાખવાનું? બાકી આગળ લઈ ગયા. તો એ 6,000 આપણે પછી અહીંયા નીલ વધશે, કાંઈ નહીં. અપૂર્ણ સલામત જે છે રકમ એ આપણે અહીંયા લઈ આવવાની સી ખાતે. ક્યાં લઈ આવવાની? સી ખાતે. કેટલી અપૂર્ણ હતી? 30. ખરેખર અપૂર્ણ લેણદારો છે 35,000. સી એટલે અપૂર્ણ લેણદાર. સી એટલે અપૂર્ણ લેણદાર. અપૂર્ણ કેમ? અંશતઃ અપૂર્ણ છે, પૂરા નહીં. એટલે એમાં 30,000 35 હતા, પણ બોજો 30,000નો છે. એટલે આમ તો આપણી કને 35 હતા અને આપણે દીધા નહીં, કારણ કે 30,000 સુધીનો જ બોજો દેવાનો છે અને બાકીના 5,000 છે ને એ ચૂકવવા પડશે. એવા આવશે. 30,000 દેવાઈ જશે. 30,000 શું થઈ જશે? દેવાઈ જશે. બાકી કેટલા વધ્યા? 5,000માં શું આવશે? ચૂકવવા પડે તેવા દેવા આવશે. એટલે મિત્રો આ કુલ દેવા હતા 102, એમાં ચૂકવવા પડે 96, 120, 40,000નું તો ચૂકવાઈ ગયું. જો 73 એટલે આમાં ચૂકવવા પડે કે નહીં આવે, કારણ કે એ તો સંપૂર્ણ સલામત છે, અહીંયા દર્શાવવાના, અહીંયા નહીં આવે. અને આની અંદર શું આવશે? 35,000માંથી 30,000 કોલમ બીમાંથી લઈ આવ્યા, કારણ કે આપણી કાંઈ કોલમ સીમાં કોલમ બીમાં વધ્યા છે પૈસા, તો એ સીમાં દઈ શકાય. એ પૂર્ણ લેણદારો છે ને, એને 30,000નો જ બોજો છે. 35,000નો ખરો, પણ 30,000નો બોજો કાઉન્સમાં લખ્યું છે. તો આપણે એને 30,000 દઈશું, વધારે નહીં દઈએ. એટલે 5,000 વધે એ ચૂકવવા પડતા દેવા આવશે. હવે ડીની અંદર હંમેશા સ્પેશિયલ લેણદારો પ્રેફરન્શિયલ આવે. હવે એના કરવેરાની બધું ચૂકવાનું છે, સરકારીનું બધું. બરાબર છે. એટલે 25,000 રૂપિયા થાય. એમાં ચૂકવવા પડે એવા 25,000 છે. બરાબર ને. એમાં કોઈ મિનિમેક થશે નહીં, એટલે પૂરેપૂરા દેવા પડશે. એનું પણ શું આવશે? કંઈ નહીં, નીર આવશે. એટલે આ કુલ દેવા છે, એમાંથી આપી શકાય, ચૂકવી શકાય એવા કેટલા છે? 8. બરાબર છે. તો મિત્રો કુલ દેવાની સરવાળો કરી નાખો, એ 104,620 આવે. હવે આપણે એ બાજુ જઈએ તો એ બાજુ બધી મિલકતો આવશે. દાખલામાં મિલકતો લખી છે રોકડ 100 રૂપિયા, ચોપડે દર્શાવે તો એ તો 100 પૂરા ઉપજે, એટલે એમાં કાંઈ ન. બેંકમાં છે એટલે 100 હાથ ઉપર છે એટલે પૂરેપૂરા. હવે સ્ટોક છે એ 38,880નો છે. એમાં લખ્યું છે ઉપજવા ધારેલ 30,000, તો આપણે 30,000નો લખશું. ફર્નિચર ફિક્સર હાથ ઉપર ચોપડે કિંમત 4,000, ઉપજવા ધારેલ કાઉન્સમાં લખ્યું છે 3,000 લખશું. અનંતના 100 શેર છે એની ઉપજવા ચોપડે દર્શાવે 25,000, પણ ઉપર છે 15,000. એટલે મિત્રો આનો ટોટલ લઈ કે ભાઈ 68,000ની મિલકત છે, એમાંથી 48,120 રૂપિયા ઉપજ છે. સમજાઈ ગયું મિત્રો?
ચોપડે દર્શાવીને આટલા ઉપરથી દાખલામાં લખેલું છે, ગણતરી કાંઈ કરવાની નથી. અને કયા લિસ્ટમાં શું આવી ધ્યાનમાં રાખવાનું છે. લિસ્ટ ઈમાં મિલકતો આવે તો મિલકતો આવી ગઈ, શેર છે, ફર્નિચર ફિક્સર છે, મકાન હોય, બેંકમાં રોકડ હોય એ આવે. લિસ્ટ એફમાં દેવાદારો આવે. બરાબર છે. આપણે જેનામાંથી માંગી છે એમાંથી આવે કેટલા? એક સધર દેવાદાર છે 10,000, ચોપડામાં લખેલું છે, પૂરેપૂરા આવશે. પછી 30,500માંથી સકમન, એમાંથી અડધા આવે ને અડધા ના આવે એવું છે, સકમન લેણામણ છે. 30,500 છે એમાં લખ્યું છે 20,000 આવશે, વધારે નહીં આવે. અને 10,000 ડૂબેલાના છે એટલે આવે એમ નથી કાંઈ, એટલે ઉપર ધારેલમાં અહીંયા નીલ આવશે. શું આવશે? નહીં. આપણી પાસે લેવાના પૈસા હતા બીજા પાસે, આપણા દેવાદારો હતા 50,500, પણ એમાંથી 30,000 આવશે, વધારે આવશે નહીં. સમજાઈ ગયું મિત્રો? અને લિસ્ટ જી મુજબ લેણી ઊંડીઓ આપી છે, લેણી 10,000ની, એમાંથી 7,000 ઉપર છે, લખ્યું છે કાઉન્સમાં, આ બધું લખેલું છે. તો જેટલા ઉપજે એટલા એ લખી નાખવાનું. મારો ટોટલ તો કેટલું આવશે આખું બધું? 48,120, 30,000 ને 7,000, 70,000 આવશે. કેટલું આવશે? 70,000. બરાબર ને? 7,000, 30,000 અને 48,120 એટલે 70 નહીં પણ 85,120 આવશે. કેટલા આવશે? 85,120. EFGનું ટોટલ. EFGનું ટોટલ. હવે જે લિસ્ટ બી મુજબ 6,000નો વધારો હતો, આપણે બાકી આગળ લઈ ગયા. અહીંયા પૈસા વધે ને એ બધા આ બાજુ લઈ આવવાના. શું કરવાના? એ બાજુ લઈ આવવાના. બરાબર? તો એ બાજુ લઈ આવવાના એટલે એ આપણી મિલકત વધી એટલે આ બાજુ આપણે પૈસા કામ આવે ને કે ના આવે? બરાબર છે. તો એ 85,000માં 6,000 ઉમેરી નાખો, 91,120 આવશે. કેટલા આવશે? 91,120 ને ઊંધું લખ્યું છે 19,120. 85 છે 91 થાય ને? બરાબર મિત્રો? 91,120 આવશે. હવે એની અંદરથી આપણે જે ચૂકવવાના છે પ્રેફરન્શિયલ આ ડી મુજબ એ બાદ કરી દેવાના. એમાંથી આપણે શું કરવાનું છે? ચૂકવવાના છે. 91,120ની અંદર આપણે જે બાદ કરશું 2,500 રૂપિયા. કેટલા? 2,500. એટલે કેટલા આવશે? 86,620. જો મેં લખ્યું નથી, 86,620 વાત કરીને એમાં બાકી વધશે 16,000 તૂટ ખાતે આવશે. એના ખાતે આવશે તૂટ ખાતે. તો મિત્રો સમજાઈ ગયું ને? જો કેવી રીતે ફરીથી સમજાવી દઉં કે આ છે બિન સલામત લેણદારો ટોટલ, એમાંથી ઉપજાવેલ હતા મેં ઘણી બતાવ્યા. આટલા ઉપજી શકે. એક જ આમાં મૂડી નકારે એ લખ્યું છે, બાદ કરીને એ લખીને. સંપૂર્ણ લેણદારો છે પૂરેપૂરા ચૂકવવા પડે એટલે કુલ દેવા 40 છે અને ચૂકવવા પડશે એમાં આવે જ નહીં, કારણ કે દેવા જ પડે. તો આપણી કરીને 76,000 એ શેર રાખેલા છે જામીનગીરીમાં, એના ઉપજે એમ છે એટલે 36,000 વધે એમ છે. બરાબર છે? એટલે 40 ચૂકવાઈ ગયા. બાકીના સીમાં જોઈએ તો બાકીના સી ખાતે લઈ જવાનું અપૂર્ણ લેણદારોને, કારણ કે અપૂર્ણ લેણદારોને પણ જામીનગીરીમાંથી જ આપવાના હોય છે. તો મિત્રો એમાંથી જામીનગીરીમાં લખ્યું છે કે 35,000ના શેર છે પણ 30,000નો જ બોજો જામીન તરીકે આપ્યા છે. ભાઈ 5,000 નથી આપ્યા, પૂરેપૂરી રકમ નથી જેમ હું 40 આપી. તો આપણે જેટલી બોજો આપે છે ને એટલી જ એમાંથી બાદ થશે. 35 હતા પણ એમાંથી 30 દેશું. કેટલા દેશું? 30. એટલે કેટલા રહેશે? 5,000. એટલે 5,000 અહીંયા 6,000 વધ્યા આપણી કંઈ રોકડ વધી. એ રોકડ અહીંયા જમણી બાજુ લેવાનું. કુલ વધારો સરવાળો કરવાનો 85 છે ને એની અંદર આ જેમ આ રોકડ છે ને એમાં આ બાજુ પણ કોઈ રોકડ વધે ને તો મિલકતમાં આવી જાય.
એટલે આ 6,000 રોકડ વધીને અહીંયા મિલકતમાં છેલ્લે મિલકતના લિસ્ટમાં 6,000 ઉમેરી નાખવાના લિસ્ટ બી મુજબ વધારો કરીને. સમજાય ગયું મિત્રો? એ 6,000 ઉમેરી નાખ્યા 91,120 એમાંથી આ ડી છે ને એ બાદ થશે. આ ડીનું 2500 રૂપિયા ચૂકવવા પડી તો જ એ નીલ થાય. એ એમાંથી વધારો છે એ આમાં ઉમેરી નાખવાનો મિલકતમાં અને ચૂકવવાના છે ડી એ બાદ થશે કારણ કે આપણી પાસે જે ચૂકવવાના કાંઈ રૂપિયા વધારે નથી એટલે આ ડી અહીંયાથી બાદ કરી 2500 એટલે બાકી વધશે 88 શું પણ 88,620 કેટલા વધશે 88,620. બરાબર ને મિત્રો? 88,620 વધશે અને બાકી જે તૂટે એ તૂટ ખાતે લઈ જવાના. આટલા રૂપિયા તૂટ્યા 16,000 આપણી ચૂકવી શકાય એટલા નથી. મિલકતમાં બધું કર્યું પણ એ ચૂકવી શકાય નથી લઈને તૂટ ખાતે લઈ જવાના હોય એ જ ખાતામાં. સમજાઈ ગયું મિત્રો? લિસ્ટ એ પ્રમાણે બિન સલામત આટલા થાય એમાં ચૂકવા કેટલા આટલા પડે. બીની અંદર સંપૂર્ણ સલામત લેણદાર હોય એમાં પછી ચૂકવા પડે એમાં કાંઈ આવે નહીં. જામીનગીરી હોય એમાંથી બાદ કરીને બાકીની રકમ વધે એ સી ખાતે લખવાની. બરાબર છે? સી ખાતે બાદ કરીને લખવાની. અને જો સી ખાતે અપૂર્ણ લેણદાર હોય એટલે એમાંથી 30,000 લખ્યા છે અપૂર્ણ દેવાના એટલે આપણે 30,000 બાદ કર્યા. બરાબર છે? બાકીના 6,000 વધ્યા સીધા અહીંયા લઈ આવ્યા કેસમાં. બરાબર? હવે 35,000માંથી 30,000 દેવાના 5,000 ચૂકવવા પડશે એવા દેવામાં આવ્યા. બરાબર? પછી સ્પેશિયલ લેણદારોમાં 25 ચૂકવવા પડશે પણ હવે રકમ છે નહીં આપણી પાસે. બરાબર? એટલે 2500 રૂપિયા ક્યાં ચૂકવવા પડશે? સીધા અહીંયાથી મિલકતમાંથી બાદ થશે. સમજાઈ ગયું ને મિલકત? તો હવે બાકી તો મિલકત કેવી રીતે થાય મેં તમને સમજાવી દીધું. તૂટ ખાતું જોઈ લઈએ. તૂટ ખાતામાં શરૂઆતની બાકી દાખલામાં આપેલી છે. તૂટ ખાતામાં આ બાજુ આવક આવશે બધી ને આ બાજુ જાવક આવશે. સમજી લઈએ. તો 60,000 શરૂઆતની બાકી છે અને છેલ્લા 2 વર્ષમાં નફો થયો એમ દાખલામાં લખ્યું છે કે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 17,500 એટલે 17,500 તો નફો થયો એ રકમ આવશે. બીજી અન્ય સાધનોમાંથી આવક લખી છે મૂડી પર નફો એમાં એમ લખ્યું છે કે દર 3 વર્ષે 3,000 રૂપિયા મળ્યા તો ટોટલ 9,000 રૂપિયા મૂડી પર નફો થાય. 3,000 ગુણ્યા 3 તમે કરી નાખો એટલે તમને ખ્યાલ આવે કે દાખલામાં રકમ 9,000 છે નહીં. તમને એમ થશે ક્યાંથી આવે તો એ છે 3,000 ગુણ્યા 3 અને તૂટની રકમ લખી નાખવાની 16,000 રૂપિયા જે તૂટ ખાતાને તો અહીંયા લખી નાખો મિત્રો. 102,500 રૂપિયા થઈ ગયા. બરાબર ને? યાદ રાખજો દાખલો સાચો છે કે ખોટો આમાં ખબર પડી જશે. તૂટ ખાતાના બંને બાજુ મળી જવા જોઈએ તો આપણો સાચો ના કે ખોટો. તૂટ ખાતાની બંને બાજુ મળી જવી જોઈએ. બરાબર? હવે આપણે આવી છીએ જમણી બાજુ. છેલ્લા 3 વર્ષની ખોટ દાખલામાં લખી દીધું છે 5,000. પછી હવે આ લિસ્ટમાં જવાનું ક્યાં ક્યાં ખોટ આવી. એક આપણને ખોટ ક્યાં આવી છે અહીંયા 50,500 આવતા ને એમાં 30,000 ઉપજ્યા તો કેટલી ખોટ આવી 20,500. તો 20,500ની ખોટ અહીંયા લખી નાખવાની. પછી જવાબમાં લખ્યું છે ઘર ખર્ચ ઉપાડ. ઘર ખર્ચ ઉપાડ લખ્યો છે એટલે 6,000 લખવાના. અને નુકસાન કયા કયા થાય જો આ બાજુ જોવાનું કયા કયા નુકસાન થાય. દાખલામાં લખ્યું છે સટ્ટાનું નુકસાન 15,000 તો એ લખી નાખ્યા. હવે મિલકતો વેચતા જેટલી ખોટ થઈ ને એ બધી લખવાની. સ્ટોકમાં જો 8,800 તો 30,000 રૂપિયા 8,800 થયા. પછી બિપિનના શેર છે એ 9,000 ઉપજ્યા. કેટલા ઉપજ્યા 9,000 અંદર લખ્યું છે તો આપણે બિપિનના શેર કેટલા લખી નાખ્યા 9,000. કેટલા લખ્યા 9,000. જો બિપિનના શેર છે એમાં આપણે કેટલા ઉપજ્યા છે એના શેર છે બિપિનના શેર છે આમાં લખ્યું છે 85,000 અને ઉપજ્યા 76,000. 85માંથી 76 જાય તો 9,000. બિપિનના શેરમાં 9,000 ખોટ આવી. એ રીતે અનંત મિલ્સમાં 10,000 આવી. કેટલી આવી 10,000 આવી. કેવી રીતે ખબર પડી તો આમાં લખેલું છે કૌંસમાં 25,000ના શેર હતા ને ઉપજ વધારે 15,000 એટલે 10,000ની ખોટ આવી. પછી ફર્નિચરમાં કેટલી આવી જોઈ લો 4,000 હતા 3,000 રૂપિયા એટલે 1,000ની આવી.
પછી હાથ ઉપર લેણી ઊંડી એમાં લખેલું છે 3000ની, કારણ કે 10,000ની હતી ને 7,000 ઉપજ વધારે છે લખેલું છે, એટલે એ 3,000ની ખોટ આવી, એ પણ અહીંયા લખવાની. તો ટોટલ ખોટ 31,880. અને એક બીજી લેણી ઊંડી લખ્યું છે દાખલામાં કે આપણે નકારાઈ, આપણે જોયું હતું ને એ નકારાઈ બાદ કરી 4120. 4120ની લેણી ઊંડી આ 7,000માંથી હતી, એ પણ આપણે નુકસાન કહેવાય નકારાઈ, એટલે 4120 લખી તો આ બાજુનું સરવાળો આ બાજુ સરવાળો મળી જશે મિત્રો, ક્યાંય પણ ખોટ થશે નહીં. તો તમે 1-2 દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો વાંધો આવશે નહીં મિત્રો, બરાબર છે. બંને જો અહીંયાથી તૂટની રકમ આ બાજુ લખો એટલે તમારી તૂટ ખાતું મળી જવું જોઈએ, જો ના મળે તો આપણો ક્યાંક ભૂલ છે. સમજાઈ ગયું? તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.